દીવે જઈને આપણે ગાડી ઊભી રાખવાનો વિચાર છે. ક્યાંક નવી જગ્યાએ જાય વાઈટ જોઈએ ફોટા બે હે માથામાં તિલક કરાવી નાખ્યા. દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરી બાજુ તમારા બધાનો આપણા એક નવા વ્લોગની અંદર. આજ છે ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આપણે આવી ગયા છીએ સોમનાથ આવી ગયા દાદાના દર્શન કરવા માટે. તો ગાડી પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે ને હવે પગપાળા અહીંથી મંદિર બાજુ જવાનું હોય. મંદિરે પહોંચી જાય ત્યાં જઈને તમને થોડોક પાસેથી દર્શન કરાવશે અને બીજે પણ ઘણા બધા આપણે રખડવા જવાનું છે. તો હવે બ્લોગમાં બન્યા છે. પહેલાં આપણે દર્શન કરતા આવીએ. મંદિરની અંદર એન્ટ્રી લેવી છે. મોબાઈલ લઈ પેલા જમા કરાવવું પડશે. પછી અહીંથી મંદિર થોડુંક દેખાય અહીંથી દર્શન કરી લે, કેમ કે અહીંથી આગળ ફોન લઈ જવાની મનાવી છે. હવે આપણે દર્શન થઈ ગયા, દર્શન કરી ફરી પાછા આવી ગયા બહાર. અહીંયાથી દર્શન કરી લ્યો સોમનાથ દાદાના. હજી બે ત્રણ મેમ્બર અમારા હે અંદર હલવાના હે, એ નીકળ્યા પછી અહીંયાથી નીકળો આ ટાઈપનું કંઈક આવ્યા હે. અને ભાઈ પબ્લિક હે બીજા નહીં આવે, બહુ જાજુ બધું પબ્લિક છે આજે. અહીંયા સોમનાથ દાદા આવ્યું પછી બીજા મેમ્બર બહાર નીકળે તે પછી ક્યાંક નવી જગ્યાએ જાય વાઈટ જોઈએ ફોટા પાડીએ અને આમાં આટા મારીએ. આપણે દર્શન થઈ ગયા હે, પ્રસાદ લેવાઈ ગયો, ગાડીની ચાવી ને ફોન ને બધું આવી ગયું છે. હવે ગાડીએ જાય પહેલાં બધું સામાન મૂકતા આવી પછી આગળ પાછા રખડવા જાઉં. બોલાવને તો હજી વાર લાગી, અડધે નથી પૈસા લાઈનમાં. અમે થોડાક વહેલા વયા ગયા હતા, વહેલો વારો આવી ગયો. પહેલાં તો ગાડીએ જાય તો હવે પાર્કિંગમાં આવી ગયા, ગાડીએ ચડી ગયા. બે હે માથામાં તિલક કરાવી નાખ્યા, ભોળાનાથના ભગત થઈ ગયા. હવે ઓલા બે આવે એની વાઈટ જોવાની છે, એ બે આવે તો પછી અહીંથી વેલેરા નીકળી. બહુ વાર લાગી, બહુ વધારે કલાક થયા ત્યાં હજી ઊભા, હજી નીકળ્યા નથી. ભેગા થઈ ગયા બધા અને હવે આપણે જાય છીએ દીવ સાઈડ. બધા માનમાં નહીં ગાડીમાં ભેગા થઈ ગયા અને ધીરે ધીરે હે આપણે અહીંથી સોમનાથથી નીકળ્યા અને હવે સીધું દીવે જઈને આપણે ગાડી ઊભી રાખવાનો વિચાર છે. તો દીવ બાજુ જઈએ. દીવ પહોંચી ગયા અને દીવની માલિકા આપણે હે આવી ગયા નાગવા બીચે. અહીંયા તો કંઈ એટલું બધું છે નહીં, દરિયો અત્યારે તોફાની સ્થિતિમાં છે. તો અહીં જીરીક વાર રખડી ભટકી જમવા જવાનું બાકી છે, તો પહેલાં જમી આવી પછી જીરીક વાર અહીંયા આટા મારશું અને પછી જોઈએ કંઈ એવું નવીન હોય તો બતાવવાનું. તો ભાઈ આપણે દીવથી નીકળીને ફરી પાછા આવી ગયા અહીં પ્રાચીમાં છે. તમને ખબર છે લગભગ અહીંયા છે મોટા ભાગે પિંડદાન ને કોઈ આપણે અસ્થિ વિસર્જનનું ને એવું બધું કાર્ય અહીંયા થાય છે, મોક્ષ પ્રાપ્તિના ને એવા બધા ટાઈપનું કંઈક આ જગ્યા છે. રસ્તામાં હતું તો વિચાર્યું જતા જાય અને તમને પણ દેખાડી. તો ભાઈ આ ટાઈપનું કંઈક છે મોક્ષ પીપળો. અહીંયા પાણી ચડાવવાનું. તો ભાઈ આપણે હે ગીરની અંદર આવી ગયા હે. હા હે ગીરનો જે ગેટ છે ને હવે આપણે અહીંથી જુનાગઢ જવાનું છે. અહીંથી આપણે નીકળીને સીધા ગીરમાં આવી ગયા ફરવા માટે. અહીંથી રોડના નજારા રખડવા ભટકતા જવાનું છે જુનાગઢ. તો આ ટાઈપ છે ગીર, જોઈ લો જરાક. સાસણગીરથી વરે નીકળી ગયા અને આવી ગયા જુનાગઢમાં. જુનાગઢની માલિકા આપણે હે ગિરનારની એક્ઝેક્ટ સામે હે મચ્છુમાનું ભવ્ય મંદિર છે. ત્યાં દર્શન કરવા માટે આવી ગયા અને દર્શન કરીને હવે અહીંયા જ છે રહેવાનું છે. અહીંયા હે રહેવા ખાવા પીવાની બધી જ જાતની સુવિધા છે. તો અહીંયા રહેવાનું છે અને આજની રાત છે લગભગ
કદાચ અહીંયા જ રાખવાની છે આપણે. અને બાકી જો રોકાવાનું થશે તો સવારે ગિરનારની આપણે ચડાઈ કરવાની છે. તો આ ટાઈપની કંઈક છે સમાજ. જોઈ લ્યો, ગિરનારથી એક્ઝેક્ટ સામે જ છે. થઈ ગઈ પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે અહીંથી નીકળવાનું છે. તો વરસાદ થોડો આવે છે. હજી અમારે એક બે જગ્યાએ ખોટી થવાનું. અત્યારે જ નીકળી જાય તો રાતના ટાણામાં પહોંચી જાય અને સવારે પછી કંઈ ઉપાધિ નહીં. સવારે બધાને કામ છે એટલે કંઈ કામ છે એ સવારે પાછા ઘર ભેગા થઈ જાય વહેલા તો કામ ભેગા. તો ભાઈ હાલ આપણે આવી ગયા ધોરાજી. ધોરાજીમાં હે કાકાના છોકરા છે અહીંયા ભણે છે તો એને કંઈક નાસ્તો ને એવું બધું કંઈક આપવાનું હતું. એટલા માટે ધોરાજી આવી ગયા એ આપી પછી સીધું આપણે ફરી પાછું નીકળવાનું છે ઘર સાઈડ. તો પેલા એને નાસ્તો આપી દઈએ.